નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા આપણા એપિસોડની અંદર આપણે લોકો છે પ્રબળ એસિડ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, નિર્બળ બેઝ એના વિશે વાત કરી હતી. હવે આજના એપિસોડની અંદર આપણે આગળ વધવાનું છે અને આજે આપણે જોવાનું છે pH નું મહત્વ. મિત્રો, આ ટોપિક એટલો બધો અગત્યનો છે કે એક્ઝામમાં આમાંથી કોઈ પણ ભાગ તમને 2 માર્કની અંદર છે એ પૂછી શકે. ટેક્સ્ટ બુકમાં બધું મિક્સ આપ્યું છે. મેં એક સરસ મજાના કોષ્ટક તરીકે તમારી સામે રજૂ કર્યું છે. તો આજે આ સરસ મજાનું કોષ્ટક છે તમે તમારી નોટમાં ઉતારી લેશો અને સરસ રીતે તૈયાર કરશો. ચાલો તો આપણે સમજીએ કે ભાઈ pH નું મહત્વ શું છે. શું વનસ્પતિ અને પ્રાણીઓ pH પ્રત્યે સંવેદનશીલ છે? pH છે એ વનસ્પતિ કે પ્રાણી જીવનમાં કોઈ અસર કરે છે? તેની આપણે છે એ સમજૂતી મેળવવાની છે. તો સૌથી પહેલા જોઈએ કે સજીવના અસ્તિત્વમાં pH નું મહત્વ. કે સજીવો છે, તમને ખ્યાલ છે કે સજીવ કોને કહેવાય? એના લક્ષણો તમે નાના ધોરણમાં ભણી ગયા. તો સજીવો છે એના જીવનમાં કે pH નું મહત્વ છે. તો પહેલો જ મુદ્દો આપણી ટેક્સ્ટબુકમાં લખ્યો છે કે માનવ શરીરની તમામ દેહધાર્મિક ક્રિયા 7 થી 7.8 pH વચ્ચે થાય છે. મિત્રો, આમાં આંકડા યાદ રાખજો. માનવ શરીરની તમામ દેહધાર્મિક ક્રિયાઓ, જૈવિક ક્રિયાઓ કહો તોય ચાલે. હમણાં તમે છઠ્ઠું ચેપ્ટર ભણી ગયા છો, જૈવિક ક્રિયા. તમામ આપણી જે ક્રિયાઓ છે, રુધિરાભિસરણ છે, શ્વસન છે, પાચન છે, પોષણ છે, બરોબર, તમામ ક્રિયાઓ છે એ 7 થી 7.8 pH વચ્ચે થાય. જો આ pH માં ફેરફાર થાય, બરોબર, સાંભળજો મિત્રો, જો આ pH માં ફેરફાર થાય તો જૈવિક ક્રિયામાં ખલેલ પહોંચે અને જેને આપણે કહીએ છીએ બીમાર પડ્યા. તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે માનવ શરીરની તમામ દેહધાર્મિક ક્રિયાઓ કેટલા pH વચ્ચે થાય છે? 7 થી 7.8 pH વચ્ચે થાય છે. અને જો એમાં કંઈ ફેરફાર થાય તો આપણી જૈવિક ક્રિયા છે એ અટકે, એની અંદર ખલેલ પડે. આગળ વધીએ. સામાન્ય રીતે જોવા જઈએ કે આપણી પાસે જે પાણી છે એ પાણીની નોર્મલ pH તમને ખબર છે, પાણી તટસ્થ છે. તો પાણીની pH કેટલી હોય છે? 7 હોય છે. સામાન્ય રીતે આપણે જળાશયનું પાણી છે અથવા તો જે પાણી પીએ છીએ એની pH માપવા જઈએ તો એ એપ્રોક્સિમેટ અંદાજે 7 હોય છે. પણ વરસાદી પાણી, જોજો બરોબર સાંભળજો, વરસાદી પાણી, વરસાદના પાણીની pH કેટલી હોય છે? 5.6 ની આસપાસ હોય છે. તમને એવું થાય સર શા માટે? તો કે વરસાદ જ્યારે પડતો હોય ત્યારે એની અંદર ઘણા વાયુ ઓગળ્યા હોય, ઘણા એસિડિક પદાર્થો ઓગળ્યા હોય, પરિણામે એની pH ઘટી જાય છે, 5.6 થઈ જાય છે. અને યાદ રાખજો મિત્રો કે જ્યારે વરસાદી પાણીની pH 5.6 કરતા ઓછી હોય, મારા શબ્દો ઉપર ભાર આપજો, વરસાદી પાણીની pH 5.6 કરતા ઓછી હોય તો તેવી વર્ષાને આપણે કેવી વર્ષા કહીએ છીએ? એસિડ વર્ષા. વરસાદ આવે અને જો એ પાણીની pH 5.6 કરતા ઓછી હોય એનો મતલબ પાણી એસિડિક બન્યું, તો આવી વર્ષાને એસિડ વર્ષા કહેવાય. અને મિત્રો, આ એસિડ વર્ષાનું પાણી જ્યારે નદી છે, સરોવરો છે, જળાશયો છે, આ બધાની અંદર ભળે તો ઓલરેડી pH ઘટવાની છે. વિચારો કેમ કે પાણી એસિડિક છે ને એસિડિક હોય તો pH 7 થી ઘટે અને પરિણામે શું થાય? તો કે માછલીઓ છે, સૂક્ષ્મજીવો છે, જલજ વનસ્પતિઓ છે, બરોબર, આ બધાને પ્રોબ્લેમ થાય. એનો મતલબ એવો, ટૂંકમાં મારે કેવું હોય તો જળચર સજીવોનું અસ્તિત્વ છે એ જોખમાય. તો મિત્રો, આ સરસ મજાની વાત થઈ સજીવના અસ્તિત્વમાં pH જરૂરી છે. માનવની વાત કરી, જળચર સજીવોની પણ વાત કરી. તો મિત્રો, આ તમને માની લો સવાલ પૂછવો હોય તો 2 માર્કની અંદર આ પૂછી શકાય કે સજીવના અસ્તિત્વમાં pH નું મહત્વ જણાવો. 2 માર્ક તમારે એટલા મુદ્દા સરસ રીતે છે એક્ઝામમાં લખવા પડે. હવે આગળ વધીએ. જમીનમાં pH નું મહત્વ, જમીન, માટી, એની અંદર pH નું મહત્વ. હવે તમને એમ થાય કે સાહેબ જમીન અને pH વચ્ચે શું કનેક્શન છે? તો વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો કે જમીનના તંદુરસ્ત વિકાસ એટલે એની ફળદ્રુપતા માટે છે એ pH જરૂરી છે. જો તમારે પાક સારો ઉગાડવો હોય, છોડની વૃદ્ધિ અને વિકાસ સારો કરવો હોય તો એના માટે pH
pH છે એ જરૂરી છે. જો અહીંયા લખ્યું છે કે જો જમીનની pH 6.5 થી 7.3 વચ્ચે હોય, આંકડો યાદ રાખજો, 6.5 થી 7.3 વચ્ચે હોય તો છોડની વૃદ્ધિ અને વિકાસ છે એ સારો થાય છે. જો જમીનની pH 6.5 થી 7.3 વચ્ચે આંકડો આપણે યાદ રાખવાનો છે, આટલી હોય તો છોડની વૃદ્ધિ અને વિકાસ સારો થાય છે. હવે તમારામાંથી ઘણા વિદ્યાર્થી એમ કે સાહેબ ન હોય તો શું કરવું, ભાઈ બધે થોડી જમીન સરખી હોય. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે જોજો શબ્દ ઉપર ધ્યાન આપજો, જ્યારે જમીનની pH 6.5 થી ઓછી હોય, 6.5 થી ઓછી એનો મતલબ એમ 7 કરતા ઓછી, એનો મતલબ જો એસિડિક, તો એવી જમીનને એસિડિક જમીન કહેવાય. જો pH 6.5 થી ઓછી હોય તો એવી જમીનને એસિડિક જમીન કહેવાય. અને એ જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો છે એ શું ઉમેરે છે, લાઈમ એટલે કળી ચૂનો CaO એ ઉમેરે છે. તમને એમ થાય સર આ બધું કે કોણ, તમને ખ્યાલ છે કૃષિ યુનિવર્સિટી સમાજ વિદ્યામાં ભણો છો, દાંતીવાડા આવેલી છે. તો જે લેબોરેટરીમાં જમીનના નમૂનાનું ટેસ્ટિંગ થાય ત્યાંથી જે કોઈ ઓપરેટર હોય કે તમારી જમીન એસિડિક છે એને બેલેન્સ કરવા માટે તમે એની અંદર લાઈમ એટલે કે કળી ચૂનો ઉમેરો. દરેક જગ્યાએ જમીન સરખી હોય એવું જરૂરી નથી. માની લો કે જમીનની pH 7.3 કરતા વધારે હોય, જો 6.5 થી ઓછી તો એસિડિક અને 7.3 કરતા વધારે હોય તો એવી જમીનને છે બેઝિક જમીન કહેવાય. અને એવી જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો જીપ્સમ ઉમેરે. જીપ્સમ એટલે એનું બીજું નામ હું તમને મિત્રો લખી દઉં છું. જીપ્સમનું બીજું નામ સામાન્ય નામ છે ચિરોડે. અને જીપ્સમનું સૂત્ર બોર્ડમાં પૂછાઈ ગયેલું છે CaSO4.2H2O. આ સૂત્ર કડકડાટ પાકું કરી નાખજો. અને ઘણી વખત બોર્ડમાં આવા સવાલો પૂછાઈ ગયા છે કે એસિડિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો ખાલી જગ્યા ઉમેરે અને બેઝિક જમીનને તટસ્થ કરવા માટે ખેડૂતો ખાલી જગ્યા ઉમેરે. તો યાદ રાખજો, એસિડિક જમીનને તટસ્થ કરવા લાઈમ એટલે કળી ચૂનો અને બેઝિક જમીનને તટસ્થ કરવા ખેડૂતો જીપ્સમ ચિરોડી ઉમેરે છે. તો આ પણ તમારા માટે 2 માર્કનો એક મસ્ત મજાનો સવાલ થઈ ગયો. કેવી રીતે પૂછાય, જમીનમાં pH નું મહત્વ સમજાવો, 2 માર્ક. તો તમારે એટલા મુદ્દા સરસ રીતે એની અંદર લખવા પડે. આગળ વધીએ, હવે આપણે વાત કરીએ પાચનમાં pH નું મહત્વ. આપણે જે ખોરાક ખાઈએ છીએ એનું પાચન થાય છે અને તમે છઠ્ઠા ચેપ્ટરની અંદર સરસ મજાનું આખું પાચન તંત્ર ભણી ગયા છો એટલે બહુ સમજવામાં ઈઝી પડશે તમને કે આપણા શરીરમાં પાચનની અંદર pH નું મહત્વ. બીજું તમને ખબર છે કે ખોરાકના પાચનમાં જઠર અગત્યનું અંગ છે. તમને ખ્યાલ છે ને, જઠર મેન પહેલો 3 કલાકનો હોલ્ટ જઠરમાં જ થાય છે. તમે જો કે ખોરાકના પાચનમાં જઠર અગત્યનું અંગ છે. આપણી જે જઠરની દિવાલ છે, જઠરની જે દિવાલ છે એ મંદ HCl નો સ્ત્રાવ કરે છે. તમને સરે ભણાવ્યું છે કે જે જઠરરસ હોય એમાં 3 દ્રવ્યો હોય, મંદ HCl, પેપ્સિનોજન ઉત્સેચક અને શ્લેષ્મ. તમે ભણી ગયા છો કે જઠરરસની અંદર મંદ HCl છે એનો સ્ત્રાવ થતો હોય. પરિણામે ખોરાકનું પાચન છે બરોબર એ સારી રીતે થઈ શકે. પણ ઘણીવાર એવું બને કે આપણે વધુ પ્રોટીન વાળા તીખા, તળેલા, સાંદ્ર પદાર્થો, ઈંડા, માંસ, માછલી અથવા જંક ફૂડ, મસાલેદાર પદાર્થો વધુ પ્રમાણમાં ખાતા હોઈએ તો એસિડ છે એ વધુ ઉત્પન્ન થાય. પરિણામે શું થાય તો કે જઠરની દિવાલની અંદર દર્દ અને બળતરા ઉત્પન્ન થાય. અને જ્યારે જઠરની અંદર બળતરા ઉત્પન્ન થાય તો એને આપણે કહીએ છીએ એસિડિટી. તમને વિદ્યાર્થી મિત્રો ખ્યાલ છે, જો યોગ્ય પ્રમાણ જઠરમાં હોય ને તો કાઈ વાંધો નથી આવતો. પણ જ્યારે આપણે વધુ પ્રમાણમાં એવા ફૂડ ખાઈએ છીએ, એવા ખોરાક ખાઈએ છીએ, પરિણામે એસિડની માત્રા વધે તો જઠરમાં જે પ્રોબ્લેમ ઊભો થાય, જે બળતરા ઊભી થાય, દુખાવો ઉત્પન્ન થાય તેને આપણે એસિડિટી કહીએ છીએ. અને એ તમને કહી દઉં કે pH 1 થી 3 વચ્ચે છે એ લિમિટેડ હોય છે. pH માં ફેરફાર ન થવો જોઈએ. આગળ વધીએ, હવે એસિડિટી ઉત્પન્ન થાય તો એના ઉપચાર માટે આપણે કેવા પદાર્થો વાપરીએ છીએ તો કે બેઝિક પદાર્થો. યાદ રાખજો મિત્રો, જઠરની અંદર એસિડ છે મંદ HCl, એને તટસ્થ કરવા માટે આપણે બેઝિક પદાર્થો લેવા જોઈએ. અને યાદ રાખજો
કે એસિડિટીના ઉપચાર માટે જે બેઝિક પદાર્થો વપરાય છે એને એન્ટાસિડ અથવા તો પ્રતિ એસિડ પદાર્થો કહેવાય છે. આ વસ્તુ ભૂલાય નહીં. ઘણીવાર બોર્ડની અંદર 2 માર્કમાં સવાલ પૂછે છે એન્ટાસિડ, ઘણીવાર આમ પણ પૂછી લે એન્ટી એસિડ, અને ઘણીવાર પ્યોર ગુજરાતીમાં પૂછે પ્રતિ એસિડ એટલે શું. તો આપણે એટલા જવાબ લખવો પડે કે એસિડિટીના ઉપચાર માટે જે બેઝિક પદાર્થો વપરાય છે તેને એન્ટાસિડ અથવા તો પ્રતિ એસિડ અથવા તો એન્ટી એસિડ પદાર્થો કહેવાય છે. તમારા મનમાં તરત એક નામ છે કે આવ્યું છે ઈનો. હવે પછી જ્યારે તમે ઈનોનું પેકેટ જોવો તો એની પાછળ એના ઇન્ગ્રેડિયન્ટ્સમાં એને બનાવટમાં શું શું વપરાયેલું છે એ જોજો. તમને ખાવાનો સોડા જોવા મળશે. જે ઉભરા આવે છે ને એ ખાવાના સોડાના છે. આ બધા પ્રતિ એસિડ છે. જો પહેલે ખાવાનો સોડા, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ, મિલ્ક ઓફ મેગ્નેશિયા, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ આપણે પહેલા ચેપ્ટરમાં જ વાત કરી, કેલ્શિયમ કાર્બોનેટ, CaCO3, આ બધા પ્રતિ એસિડ પદાર્થો છે. અહીંયાથી એક અલગથી એક સરસ મજાનો સવાલ 2 માર્કનો તમને પૂછી શકે અને બોર્ડની અંદર આ સવાલ પૂછાઈ પણ ગયો છે કે પ્રતિ એસિડ પદાર્થો એટલે શું, ઉદાહરણ આપો. અને આખો સવાલ તમને 2 માર્કમાં પૂછાઈ શકે. પાચનમાં pH નું મહત્વ સમજાવો 2 માર્ક. તો તમારે વિદ્યાર્થી મિત્રો એટલા મુદ્દા લખવા પડે. મજા આવે છે ને? સાચે રહેજો. આગળ વધી આપણે. હવે તમે બહુ નાનપણમાં ચોકલેટ કે એવું ખાધું હોય અને દાંત સડી ગયા હોય તેના માટે છે. દાંતના શયનમાં pH નો ફાળો શું છે? દાંતને સડતા અટકાવવા માટે pH નું શું મહત્વ છે? શયન એટલે સડવું. તો વિદ્યાર્થી મિત્રો આ પણ સરસ મજાનો ટોપિક છે કે દાંતનું શયન ક્યારે થાય. પહેલો તો દાંત સડે ક્યારે? તો કે મોંના અંદરના ભાગની pH 5.5 થી ઘટે ને ત્યારે દાંતનું શયન શરૂ થાય. આપણા મોંની અંદર છે એ pH છે એ 5.5 કરતા ઘટી ત્યારે અંદર સડો ઉત્પન્ન થાય. દાંત છે એ ધીમે ધીમે સડવા માંડે, ખવાવા માંડે. દાંતની ઉપરનું પડ છે મિત્રો એ કેલ્શિયમ ફોસ્ફેટ નું બનેલું છે. સૂત્ર યાદ રાખજો Ca3PO4 ટ્વાઇસ. બોર્ડમાં 1 માર્કમાં વન લાઇનરમાં પૂછાય. દાંતની બહારનું પણ શેનું બનેલું છે તેનું નામ અને સૂત્ર જણાવો. તો કેલ્શિયમ ફોસ્ફેટ સૂત્ર Ca3PO4 ટ્વાઇસ એનું બનેલું છે. આ પડ એટલું મજબૂત છે કે એ પાણીમાં ઓગળતું નથી. કોઈ એવું બન્યું ચા પીધી દાંત ઓગળી ગયા, પાણી પીધું દાંત ઓગળી ગયા, એવું કોઈ દી ન બને. એ પડ એટલું બધું મજબૂત છે કે ગમે ત્યારે ઓગળતું નથી. પણ જો મોંની અંદરની pH 5.5 થી ઘટે ત્યારે એ પડ છે ને એ ખવાય છે. એને આપણે દાંતનું શયન કહીએ છીએ. pH જ્યારે 5.5 થી ઘટે, હવે તમને તરત એક પ્રશ્ન થવો જોઈએ કે સર મોંની અંદર છે એ pH 5.5 થી ઘટે એનો મતલબ કે અંદર એસિડિક આવરણ ઉત્પન્ન થયું. 7 કરતા ઓછી pH હોય તો એસિડિક જ કહેવાય. હવે આ અંદર એસિડ આવ્યો ક્યાંથી? તરત તમને પ્રશ્ન થવો જોઈએ કે ભાવિક સર તમે વાત તો કરો છો કે મોંની અંદરની pH 5.5 થી ઘટે ત્યારે દાંત શયન શરૂ થાય, પણ આ એસિડ અંદર ગયો કેવી રીતે? તો જો અહીંયા લખ્યું છે ઘણા લોકો જમ્યા પછી મોંને બરોબર સાફ ન કરતા હોય તો શું થાય? તો કે મોંની અંદર જે બેક્ટેરિયા છે, બરોબર સાંભળજો, મોંની અંદર જે બેક્ટેરિયા છે એ અંદર જે ખોરાકના કણો રહી ગયા હોય, જે શર્કરા એટલે કે સુગર રહી ગઈ હોય એનું વિઘટન કરી અને એસિડ ઉત્પન્ન કરે. અને આ એસિડને લીધે દાંત છે બરોબર એ ખવાવા માંડે. ઘણા લોકોના દાંતની અંદર જોજો અમુક કણો સલવાઈ જાય અને લાંબા ગાળે પછી એને નુકસાન પહોંચાડે. એટલે જમ્યા પછી, ખોરાક ખાધા પછી દાંતને બરોબર સાફ કરવાની ટેવ પાડવી જોઈએ. આ 2 માર્કનું તમને કારણે પૂછાય કે જમ્યા પછી બ્રશ કરવાની ટેવ પાડવી જોઈએ, દાંત સાફ કરવાની ટેવ પાડવી જોઈએ. કારણ આપો. તમે વિચારો કેવી રીતે એસિડ ઉત્પન્ન થાય. મોંના બેક્ટેરિયા જ છે બરોબર એ ખોરાકનું વિઘટન કરી અને એસિડ ઉત્પન્ન કરે. હવે આપણે વાત કરવાની છે ટૂથપેસ્ટની. આપણે જે દંતમંજન અથવા તો ટૂથપેસ્ટ જે વાપરીએ છીએ એ કેવા પદાર્થો હોય? હવે તમે વિચારો સવારે ઉઠ્યા હોય ત્યારે મોંની pH છે 5.5 ની આસપાસ હોય એટલે કે એસિડિક હોય. એને તટસ્થ કરવા માટે આપણે બેઝિક પદાર્થો છે એ વાપરીએ છીએ. તમે કોઈ પણ ટૂથપેસ્ટ વાપરતા હો
કોલગેટ છે, ક્લોઝઅપ છે, પતંજલિની આયુર્વેદિક ટૂથપેસ્ટ છે, કોઈ બી ટૂથપેસ્ટ તમે વાપરતા હો તો એ કેવી હોવી જોઈએ? બેઝિક હોવી જોઈએ કે જેથી કરીને મોંની અંદરની પીએચ ને તટસ્થ કરે. તો મિત્રો આ 2 માર્કમાં નવો સવાલ તમારી સામે છે કે દાંતનું ક્ષયન રોકવામાં પીએચ નું મહત્વ સમજાવો. 2 માર્ક તમને અહીંયા સુધીનું પૂછાઈ શકે. હવે આગળ વધીએ મધમાખીના ડંખના ઉપચારમાં પીએચ નું મહત્વ. મધમાખી ક્યારેક કરડી ગઈ હોય ત્યારે તમને ખબર હોય કેવી મુશ્કેલી થાય, અથવા તો લાલ કીડી જ્યારે ચટકો બન્યો હોય ક્યારેક એવું થાય. તો મધમાખી જ્યારે ડંખ મારે ને ત્યારે એના ડંખની અંદર એસિડ રહેલો હોય. આપણી ટેક્સ્ટ બુકમાં નામ નથી પણ એનું નામ હું તમને આપું છું કે મધમાખીના ડંખની અંદર છે ને મેલિટિન નામનો એસિડિક પદાર્થ રહેલો હોય. તમારે લખવાનું નથી પણ જસ્ટ સમજવા માટે કે જ્યારે મધમાખી ડંખ મારે ત્યારે એના ડંખમાં મેલિટિન નામનો એસિડિક પદાર્થ રહેલો હોય. પરિણામે શું થાય તો કે જે જગ્યાએ ડંખ મારે ત્યાં દર્દ, દુખાવો ઉત્પન્ન થાય અને સોજો આવી જાય. હવે એના ઉપચારમાં શું કરવું પડે તો કે ઉપર બેઝિક પદાર્થો છે, રાહત મેળવવા માટે બેઝિક પદાર્થો લગાડવા પડે. કેવા બેઝિક પદાર્થો તો કે બેકિંગ સોડા જેવા, ખાવાનો સોડા છે એના જેવા બેઝિક પદાર્થો છે લગાડવામાં આવે. આપણે ઘણીવાર તમે જોજો મોટી ઉંમરના કહેતા હોય કે મધમાખીએ ડંખ માર્યો છે તો માટી લગાડી દે, ભીની માટી. ભીની માટી એક બેઝિક પદાર્થ છે. ઘણી વખત છે આપણે એની ઉપર ખાવાનો સોડા, બેકિંગ સોડા પણ લગાડી દઈએ તો પણ તરત છે એ ફેર પડી જાય છે. એવી રીતે મિત્રો તમે જો ઉત્તરાખંડ બાજુ જાઓ બરોબર તો ક્યાંય વનસ્પતિ ઉગે છે કોવચ નામની વનસ્પતિ, તૃણીય ઘાસ, એક પ્રકારનું તીક્ષ્ણ ઘાસ. એના રોમ એટલે એની ઉપર આવા સૂક્ષ્મ ઝીણા છે કેટલાક રેસા જેવા પદાર્થને રોમ કહેવાય. જ્યારે એનો સ્પર્શ કરવામાં આવે ને ત્યારે એ તમારા શરીરની અંદર ડંખ મારે અને એ ડંખની અંદર મિથેનોઇક એસિડ એ મુક્ત કરે. પરિણામે જે લોકો એ કોવચની વનસ્પતિને ભૂલથી આમ સ્પર્શ કરી ગયા હોય ને તો એ જગ્યાએ છે એને બળતરા ઉત્પન્ન થાય બરોબર અને સોજો આવે. તો મિત્રો એ જે બળતરા ઉત્પન્ન થાય છે, જે દાહક અસર ઉત્પન્ન થાય છે એને પણ બેલેન્સ કરવા છે એ ખાવાનો સોડા અથવા બેઝિક પદાર્થો લગાડવા જોઈએ. આ 2 ઉદાહરણ તમને ટેક્સ્ટ બુકમાં આપ્યા છે, મધમાખી અને કોવચ નામની વનસ્પતિ. જો વનસ્પતિનું નામ યાદ રાખજો. એ આપણે મેં તમને વાત કરી એમ ઉત્તરાખંડ બાજુ એ વનસ્પતિ છે એ જોવા મળે છે. હું તમને ત્રીજું ઉદાહરણ આપું, લાલ કીડીનો ડંખ. લાલ કીડી જ્યારે ડંખ મારે ત્યારે એ સ્થાને બળતરા ઉત્પન્ન થાય છે. કેમ તો કે એના ડંખમાં પણ ફોર્મિક એસિડ હોય છે, મિથેનોઇક એસિડ. એટલે પરિણામે છે બરોબર ડંખની જગ્યાએ બળતરા ઉત્પન્ન થાય. તો આ મધમાખી છે, કોવચ નામની વનસ્પતિ છે, લાલ કીડીનો ડંખ છે બરોબર. એ જસ્ટ મેં તમને વધારાનું ઉદાહરણ આપ્યું છે. લાલ કીડીનું આપણી બુકમાં નથી, આપણી બુકમાં 2 છે, મધમાખી અને કોવચ નામની વનસ્પતિ. તો આ બધાથી રાહત મેળવવા આપણે ઉપર બેઝિક પદાર્થો લગાડવા જોઈએ. તો આજના આ સરસ એપિસોડની અંદર આપણે અહીં સુધી રાખીએ. ફરી મળીશું નવા એપિસોડમાં. ત્યાં સુધી જોતા રહો જ્ઞાન ગુરુ ઓનલાઈન. થેન્ક યુ.